તો જે તમારો પાસ્ટનો સમય છે કંઈક મને ખ્યાલ છે કે ભાઈ આપણે એક સંજય દત્તનું મૂવી છે ખલનાયક ઓહો અને એના જેવો જ તમારો કઈ રોલ હતો, તો ખરેખર એ સાચી છે હકીકત? અચ્છા, તો મને એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક તમે મારા સોશિયલ મીડિયાના જૂના રાઈટ પાસ્ટ રાઈટ. ને બધા ફોટા ને બધું પોસ્ટ કેમ ને કે જોયું ઘણું હશે. બધું સર્ચ થયું હોય હા અને હા હા પછી ખ્યાલ આવ્યો હોય કે ભાઈ ખરેખર પ્રતિકભાઈ છે એમાં ઘણું બધું ટ્રાન્સફોર્મેશન થયું છે, થયું છે. તો શેના હિસાબે થયું છે, તો એના વિશે થોડુંક માહિતી લેવાની છે. 100%. જેમ કે નાનપણથી જ તે મારો જન્મ જ્યારે થયો ત્યારથી મારા પપ્પા પહેલેથી સ્વામિનારાયણ છે. ઓકે તો સ્વામિનારાયણમાં જેમ કે હું સભામાં ને એવું બહુ વધારે જતો, ઓકે. તો ક્યાંક મારા પપ્પાને એવું થયું કે ક્યાંક સાધુ થઈ જશે, અચ્છા, એટલા બધા ભક્તિમય થઈ ગયા એટલા ભક્તિમય થઈ ગયો. તો એ સારો સમય જોઈ લીધો. તો હું કદાચ સાધુ ના બની જાઉં એના ડરમાં બીકમાં મારા પપ્પાએ મને જવાનું ઓછું કર્યું, અચ્છા, કારણ કે એને એમ કે સાધુ થઈ જશે તો બી તકલીફ થઈ બરાબર જશે. છે. તો પછીનો સમય એવો આવ્યો કે મારી પાસે છે ને એક એવો સમય આવ્યો કે જે સાધુની વિરુદ્ધ દિશા હોય, જે સારાની હોય વિરુદ્ધ દિશામાં હોય, તો ખરાબ લોકોની સંગત મારા પાસે થવા માંડી. જે ખરાબમાં કોઈને મારવાનું, ઓહ, કોઈ વ્યસન કરવાનું, બહુ વધારે પડતું મોટું વ્યસન કરવાનું, અચ્છા તો એવું વ્યસનનો સમય જ આવી ગયો. અચ્છા, એ સ્ટેજ સુધી પહોંચી ગયા હતા તમે? હા, એ સ્ટેજ પર. તો ત્યાં પણ એવું થયું કે ક્યાંક ને ક્યાંક પપ્પાને એવો ડર થયો કે આ જે કંઈ મારું ભેગું કરેલું છે એ બધું કદાચ ખોઈ નાખશે. બરાબર. અને મારા પપ્પાને પણ અને મારા મોટા ભાઈ, ઘરમાં સૌ કોઈ લોકોને, સગાવાલા ને સમાજ લોકો એવું કહેવા લાગ્યા કે તમારા છોકરાને જો પકડો નહીં તો તમારું બધું વેચી નાખશે. અચ્છા,